અને મહત્વના સમાચારો પર નજર કરીશું। અમદાવાદમાં 7th ડે સ્કૂલના મોટા ભોપાળાનો પર્દાફાશ થયો છે। એએમસીની તપાસમાં 7th ડે સ્કૂલ નિયમોના રીતસરના ધજાગરા ઉડાવતી હોવાનો પર્દાફાશ। 7th ડે સ્કૂલના સંચાલકોએ સ્કૂલનું બાંધકામ એએમસીમાં પાસ કર્યા વગર જ ઉભું કરી દીધું। અલગ અલગ ડોક્યુમેન્ટ આપી એએમસીને શાળા સંચાલકોએ ગુમરાહ કરી હોવાનો ઘટસ્ફોટ થયો। લીઝ કરારનો એએમસી દ્વારા ભંગ કરાયા હોવાનો ખુલાસો। તો 7th ડે સ્કૂલ દ્વારા ભાડે મળેલી જમીનનું એને પણ નહોતું કરવામાં આવ્યું। જમીનને ભાડે પટ્ટે આપનાર અધિકારીની કામગીરી પર પણ અહીંયા સવાલ ઉઠ્યા છે। તો એએમસીની એસડીટ વિભાગ તપાસ પૂર્ણ થયા બાદ 7th ડે સ્કૂલની સામે કાર્યવાહી થશે। ત્યારે જમીનમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે। હવે જ્યારે 7th ડે સ્કૂલની સામે તપાસ કરવામાં આવી રહી છે તો એક બાદ એક વાતને લઈને ઘટસ્ફોટ થઈ રહ્યા છે। 7th ડે સ્કૂલના સંચાલકોએ સ્કૂલનું બાંધકામ એએમસીમાં પાસ કર્યા વગર જ ઉભું કરી દીધું હતું અને અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ આપી એએમસીને શાળા સંચાલકોએ ગુમરાહ કરી હોવાનો પણ ઘટસ્ફોટ થયો। આ સાથે લીઝ કરારનો એએમસી દ્વારા ભંગ કરાયા હોવાનો ખુલાસો। 7th ડે સ્કૂલ દ્વારા ભાડે મળેલી જમીનનું એને પણ નહોતું કરવામાં આવ્યું। ત્યારે જમીનને ભાડે પટ્ટે આપનાર અધિકારીની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રશ્નનો જવાબ આપ્યો એમાંથી એવું ફલિત થાય છે કે એક ટેન્ડરની શરત હતી કે કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈપણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે। એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવેલો એનો અર્થ એવો થયો કે કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવામાં જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ ફી અંગેની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું। આપણે એમને તપાસ કરવાનું સોંપેલું છે કે ભાઈ ટ્રસ્ટ છે ખરેખર આ ટ્રસ્ટ છે કે નહીં। જો જે લીઝ ડીડ કરવામાં આવ્યું છે એમાં પ્રાઇમા ફેસી જે જવાબ રજૂ કરવામાં આવ્યો એમાં એવું જણાઈ આવ્યું છે કે કંપની દ્વારા આ લીઝ ડીડ કરવામાં આવ્યું છે તો એ સ્વાભાવિક રીતે એક ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે તેની તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની જાણ કરેલી છે। અને આજ મુદ્દે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયા છે। દીપક, 7th ડે સ્કૂલ એક બાદ એક સામે વાતો આવી રહી છે। એએમસીની તપાસમાં હવે આ સ્કૂલે નિયમોના રીતસરના ધજાગરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું। શું એ તમામ વિગતો? બિલકુલ, એએમસીની તપાસની અંદર જે 7th ડે સ્કૂલ છે તેની કરતૂતો સામે આવી છે, નિયમો ભંગ કરવામાં આવ્યા છે અને સૌથી મોટા ઘટસ્ફોટ આ તપાસની અંદર થયા છે કે જે એમઓયુ કરવામાં આવ્યા હતા તે એમઓયુના ભંગ 7th ડે સ્કૂલ દ્વારા કરવામાં આવ્યા છે। વર્ષ 2001 ની અંદર જ્યારે 99 વર્ષના ભાડા પટ્ટે આ જમીન આપવામાં આવે છે તે જમીન ટ્રસ્ટ નહીં, નિયમ પ્રમાણે ટ્રસ્ટને આપવાની હોય છે, પરંતુ આ ટ્રસ્ટ નહીં, જે કંપની હતી ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે એડવેન્ટિસ્ટ આ કંપનીના નામે એમઓયુ થયા હતા અને એમઓયુના જે ભંગ છે તે પણ કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે કોઈ પણ આ જે રિઝર્વ પ્લોટ હોય તે પ્લોટની ઉપર બાંધકામ કરવાનું હોય તો તેની મંજૂરી અને તેના પ્લાન પાસ અમદાવાદ મહાનગરપાલિકા પાસે કરાવવામાં આવતા હોય છે, પરંતુ આ પ્લાન પાસ કર્યા વગર જ બાંધકામ બાંધી દેવામાં આવ્યું, મંજૂરી લેવામાં ન આવી અને તે જગ્યા પર આ બાંધકામ જે છે તે અત્યારે વર્ષોથી બાંધવામાં આવ્યું છે। અનેક બાંધકામ જે કરવામાં આવ્યું છે તે નિયમ પ્રમાણે નથી, એટલે કે જે બાંધકામ છે તે ગેરકાયદેસર કરવામાં આવ્યું હોય તેવા પણ આ તપાસની અંદર ઘટસ્ફોટ થયા છે। મહત્વનું છે કે જ્યારે આ 7th ડે સ્કૂલને ટ્રસ્ટના નામે જે ભાડે પટ્ટેની જમીન આપવામાં આવી હતી તે કંપની હતી અને કંપનીના નામે વર્ષોથી આ જમીન જે છે તે નજીવા ભાવે લેવામાં આવી અને અહીં સ્કૂલ ઉભો કરી અને અહીં આ સ્કૂલના નામે જે એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવવામાં આવતું હતું તેના નામે પણ જમીનની અંદર અનેક એક્ટિવિટી જે છે તે કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે જે રિઝર્વ પ્લોટ હતો કે જે 99 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવ્યો હતો તે ટ્રસ્ટનું કોઈ પણ એક્ટિવિટી જે ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા હતા તે ખરાઈ કરવામાં આવશે, ત્યારબાદ તેના પર કાર્યવાહી કરવામાં આવશે। મહત્વનું છે કે જે 7th ડે સ્કૂલ છે તે અલગ અલગ ડોક્યુમેન્ટ આપી અને કોર્પોરેશનને ગુમરાહ કર્યા હતા અને ત્યારબાદ બિલકુલ દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હવે 7th ડે સ્કૂલનું વધુ એક કારનામા સામે આવ્યા છે। જમીનમાં પણ આ શાળા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે। એએમસીને શાળા સંચાલકોએ ગુમરાહ કર્યા હોવાનું સામે આવ્યું।